લોકો હોય ને એની ખાસ કરીને છે ને મદદ પગથિયા છે પણ એટલા નથી ચડાતા, શ્વાસ એટલો ચડે પ્લસમાં ગરમી મહાદેવ પહોંચવું ને આ પગથિયા ચડીને એટલે શું બોલ કહેવાય લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જાય. ચાલો હવે અહીંયાથી છે ને આપણે જવાનું છે ભીમનાથ મહાદેવે. ભીમનાથ મહાદેવે શું છે, હવે ભીમનાથ મહાદેવના દર્શન કરવાના છે અને ત્યાં છે ને ભીમ જ્યાં નાહ્યા હતા ને ત્યાં ભીમનો કુંડ પણ છે, તો એ પણ તમને બતાવવાનો છે. તો ચલો આપણે છે ને જઈએ ભીમનાથ મહાદેવે. હવે થોડું દૂર તો છે પણ ચાલતા ચાલતા આપણે જવાનું છે. આગળ તમને બતાવ્યું ને ઓલા લોકો જે જતા હતા એ બધા લોકો છે ને ત્યાં છે. તો ચલો આગળ તમને ભીમનાથ મહાદેવના દર્શન પણ કરાવી દઉં. તો સારું, ચલો આપણે હવે ભીમનાથ મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. ચાલો તો પેલા ભાઈને તમે જોયા હતા ને ચાડા છે ને ડુંગર ઉપર બોટલો જે ખાલી પડી હોય ને પાણીની બોટલો, એ બધી બોટલો વીણી વીણી ભંગાર ભેગો કરે. હવે બાચકી ભરાઈ જાય તો કિલો એક થાય ને, કિલો એનું દે છે શું 10 ને વધી વધીને 15. અત્યારે તો 15 રૂપિયા નહીં દેતા, હવે 10 જ રૂપિયા હશે. હવે કિલો એક થાય ક્યારે? તો એટલી મહેનત કરે છે બોલો 10 રૂપિયા માટે થઈને. ને નાની ઢીંગલી એની ભેગી છે એ ડુંગર પર દોડા દોડી પાછળ છે અને થાકતા નહીં. આ લોકો બિચારા જોવે છે ને આપણને એમ થાય કે તમે આ બાજુ આવો ને તો આવા લોકો હોય ને એની ખાસ કરીને છે ને મદદ કરજો. હવે છે ને ચાલતા ચાલતા આપણે જઈએ છીએ ભીમનાથ મહાદેવે. એ પેલા જે છે ને લોકેશન આવશે એ તમને બતાવું. અમે નાના હતા ને ત્યારે અહીંયા આવતા ખરી, પણ ત્યાં છે ને ધૂણો ને એવું છે, બીજું કઈ છે નહીં ખાસ એવું કઈ. એટલે ધૂણો તો શેનો હોય આપણે ખ્યાલ નથી, પણ અમે ત્યાં જાતા ખરી છે. ખાલી ધૂણો જ છે, બીજું કઈ નથી ને કુંડ છે, તો ત્યાં બધા નાતા હોય. અત્યારે તો એ બંધ કરી દીધું છે, નકર હું છે ને બાળપણમાં આવતી ને ત્યારે એ કુંડ છે ને એકદમ ચોખ્ખો પાણીનો ભરેલો હોય અને ત્યાં છે ને અમે નહીં મતલબ બધા નાતા એ કુંડમાં. એટલે આગળ છે ને કુંડ પણ તમને બતાવું. પાછળ બેકગ્રાઉન્ડ જોતા આવજો. મારી સાથે છે ને ડુંગરનો વ્યૂ તમે પણ એન્જોય કરતા આવજો. મસ્ત મજાનું છે ને. હજી છેટું છે આપણે ભીમનાથ મહાદેવ છે ને પહોંચવું. હજી તો થોડીક કષ્ટી તો પડે, એમને અવાતું નથી. એમને તો થોડા પહોંચી જાય ભગવાન પાસે કષ્ટી વગર ન પહોંચીએ ને. અત્યારે તડકો નથી ને ઉનાળો નથી, બાકી તો તમે નાઈ રહ્યો. અત્યારે મોસમ ચાલે છે ને તોય અત્યારે અમને ગરમી એટલી થાય છે, કેમ કે ફરતી બાજુ આ બધું પેક છે ને તો ગરમી જ એટલી થાય. બાબા વેધર મસ્ત મજાનું છે, પવન તો જરાય નથી. પવન હોય નીચે હશે પવન, જે આગળ જશે ને ત્યાં પવન લાગશે, પણ આ ફરતી કર બધું છે ને પેક થઈ જાય ને એટલે એને હિસાબે છે ને ગરમી બહુ જ થાય. અહીંયા છે ને પવન નો એટલો લાગે. હમણાં બહાર નીકળી જશે ને પછી પવન જ પવન છે. ભીમનો કોઠો તો અહીંયાથી દેખાય છે પણ હજી બહુ દૂર છે. આપણે જે ચાલીને પહોંચશું ને કે બહુ વાર લાગી જશે. ચાલો બેક કેમેરાથી થોડું બતાવું તમને નજારો. અહીંયા જોઈ શકો છો. અહીંયાથી જો આપણે ચાલીને આ જઈએ છીએ. આ રસ્તો દેખાય ને ત્યાંથી આપણે જઈએ છીએ ચાલીને. ચાલતા આ રસ્તેથી જવાનું છે અને ફરતી બાજુ તમને છે ને જંગલ જ દેખાશે. બધી બાજુ ફરતી બાજુ છે આ બધે જંગલ, એટલે છે ને આ જંગલની ગરમી થાય. આ રસ્તે છે ને આપણે જવાનું છે. ચાલો મસ્ત મજાનો રસ્તો છે ને, અહીંયાથી આપણે છે ને ચાલતા જવાનું છે. પછી આ છે ને બધે પાણી હોય, પણ અત્યારે એટલો વરસાદ છે નહીં ને એટલે બાકી તો આમાં પાણી જતું હોય ધોધમાર પાણી. બધે પાણી હોય બધે. આ રોડ ઉપર આપણે ચાલીએ છીએ ને અમાય આપણે છે ને પાણીમાં ચાલવું પડે, એટલું પાણી જ હોય. પણ છે ને વરસાદ હજી કઈ આપણે ખાસ એવું કઈ છે નહીં, એટલે છે ને બધું કોરું છે. બાકી તો છે ને ઘણા લોકો વરસાદનો વ્યૂ જોવા માટે થઈને છે ને અહીંયા આવતા હોય છે, ખાસ કરીને તો મોસમમાં. બધું મુકાઈ થોડું જોઈ લે, તમને બતાવી દેવાનું છે. પાણી છે પણ ખાબોચિયા ભર્યા થોડું અમથું પાણી છે, બાકી તો કઈ એટલું બધું પાણી છે નહીં. જેટલું છે એટલે જેટલું કવર થશે ને આપણે વિડીયોમાં એટલું ખાસ કરીને છે ને કવર કરવાની કોશિશ કરીશ અને બધું જ છે ને તમને બતાવીશ. મારી બાળપણની યાદ પણ છે ને આમાં બધી જ છે ને મારી યાદી રહી જશે. બાકી તો છે ને બધું જંગલ છે. જોઈ શકો છો. આ છે ને પાણી જાય છે કેટલું મસ્ત, કેટલું ચોખ્ખું કેટલું પાણી છે જોઈ શકો છો. ચલો આગળ એમ કહે છે કે શાંતિ જાળવો. તમે બધે શાંતિ રાખજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કે આપણે તો આ ગેટેથી જવાનું છે. ત્યાં કઈ છે ને, ખાલી આગળ તમને વિડીયોમાં કીધું ને એમ એકલો ધૂણો જ છે. બાપા રે બધ પડે એવું છે. પાણીમાં પગ દઈ દેવાય, બાકી પથરા ઉપર પગ ન દેવાય. જોઈ શકો છો આ પાણીમાં છે ને પગ દઈને નીકળવાનું છે. બહુ એટલું બધું પાણી તો છે નહીં. પથરા ઉપર પગ ન દેતા. તમે આવો ને તો ખાસ કરીને નકર પડશો. ખાટા કપડા વાળું છે ને પથરા ઉપર પગ દેવાય એમ નથી, એટલે છે ને પાણીમાંથી પગ દઈને ચાલ્યા આવજો. પબ્લિક બોલે તો છે, કઈ બાજુ બોલતે કઈ હવે દેખાતું નથી. આ ગેટેથી અંદર જવાનું છે આપણે. અહીંયા છે ને લગભગ કોઈ હોય જ નહીં. આ કુંડની વાત કરતી હતી. આ છે ને કોરો જોયા તો વરસાદના હિસાબે ભરાઈ ગયો છે. મારા બાળપણમાં અમે જયારે આવતા ને ત્યારે આ જ કુંડમાં બધા છે ને નાતા. હવે કોઈ અહીંયા આવતું નથી. બધા છે ને ભીમનાથ મહાદેવે વહી જાય
અને ત્યાંથી જ બધા પાછા વળી જાય છે. એટલે અહીંયા છે ને લગભગ કોઈ આવતું જ નથી. મને અહીંયા ખાસ કાંઈ નથી. આ કુંડ જ વચ્ચે જો તમને કૂવો દેખાતો હોય તો આ કુંડની વચ્ચે છે ને આ કૂવો છે. અત્યારે વરસાદ છે ને એટલે પાણીનો કુંડ ભર્યો, બાકી તો પછી ખાલી હોય એટલે આ કુંડ જોવામાં આવે પબ્લિક. બાકી તો ખાસ અહીંયા કાંઈ નથી. આમાં છે ને આ કોકના આ છે ને કોકનો ધૂણો છે. હવે કોનો ધૂણો છે ને એ તો મને બહુ કાંઈ ખ્યાલ નથી. હવે એ તો હું મારા પપ્પાને પૂછું ને ત્યારે ખબર પડે. જોઈ શકો છો આગળ તમને દેખાય ને તો થાય, અંધારામાં દેખાતું તો ન હોય. ઝૂમ કરીને બતાવું પછી ચલો છે ને બારીયાથી બતાવીશ. અહીંયાથી નહીં દેખાય ને તો પણ જોઈ શકો છો. આ છે ને દર્શન તમે કરી લેજો. કોઈને ખ્યાલ હોય ને તો કોમેન્ટ કરજો. બાકી હું છે ને મારા પપ્પાને પૂછીને પછી તમને આનો રિપ્લે તો જો આપી શકીશ ને તો વિડીયો એડિટિંગ કરવા ટાઈમે છે ને ચોક્કસથી ચલો રિપ્લે આપીશ. ચલો આગળ બારી ખુલી હશે ને તો ત્યાંથી પણ દર્શન થશે તો તમને હું કરાવી. ચાલો તો આપણે છે ને અહીંયા આવી ગયા છીએ. તમને આગળ દર્શન કરાવ્યા ને મેં એ છે ને કોકના સુરાપુરા મને લાગે છે. એટલે માથે છે ને પાઘડી પહેરાવેલી છે. એટલે મામાદેવ તો નથી પણ કોકના સુરાપુરા ચોક્કસથી હોઈ શકે. પાઘડી ને બધું પહેરાવેલું છે. હિંદોરા ઉપર બેસાડેલા છે, નીચે પણ બેસેલા છે ને. એટલે કોકના સુરાપુરા છે ને એટલે કોઈ વધારે અહીંયા આવતું નથી પબ્લિક. બાકી અમે આવતા ને નાનપણમાં ત્યારે તો બધા બહુ જ અહીંયા આવતા. પબ્લિક કોઈને આ છે ને કુંડ પાછળ તમને દેખાય ને એમાં બધા નાતા પણ બહુ બધા નાતા. હવે તો કોઈ એમાં પડતું નથી, નાતું નથી. અહીંયા સુધી કોક જ પબ્લિક આવીને પછી નીકળી જાય. બહુ કઈ ખાસ એવું કઈ છે નહીં. એટલે બાકી વ્યૂ તો જોઈ શકો છો તમે. મસ્ત મજાનો વ્યૂ છે. ચાલો મારી સાથે એન્જોય કરજો તમે બધા. મજા આવે છે ને? કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. હજી ભીમનાથ મહાદેવના દર્શન કરાવવાના છે તમને. કેવા મોરલા બોલાવી શકો છો. આ પગથિયા ચડી કરાર છે. આ પગથિયા બધા છે ને ચડવામાં છે ને શ્વાસ પણ એટલો ચડી જાય. એટલે ભીમનાથ મહાદેવ પહોંચવું ને આ પગથિયા ચડીને એટલે શું બોલ કહેવાય, લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જાય. એટલા પગથિયા ચડી લઈને શ્વાસ એટલો ચડે ને પાછો પવન તો ક્યાંયથી ન. વિડીયોમાં તમને કીધું એમ કે પવન જેવું તો નામ નંબરે. અહીંયા કઈ પવન ન લાગે. આજ બધે જંગલ થઈ જાય ને. જંગલ છે ને ફરતી કોર ઘેરાયેલું છે. બધું પેક થઈ જાય ને એટલે ગરમી બહુ થાય. પણ ભીમનાથ મહાદેવ હમણાં પહોંચશું ને આપણે ત્યાં પવન જ પવન. હાસ થોડા ટોચ ઉપર આવ્યા. થોડું અહીંયા ખુલ્લું દેખાય છે. થોડોક શ્વાસ લઈ લઈએ. પવન થોડોક આવ્યો. થોડા આમ થા પગથિયા છે પણ એટલા નથી ચડાતા. શ્વાસ એટલો ચડે પ્લસમાં ગરમી એટલી થાય. ગરમી થાય ને એના હિસાબે પાછું થાકી જવાય. શ્વાસ એવો ચડે ગરમી એટલી થાય. થોડો પવન આવે તો થોડો રેસ્ટ કરી લઈએ અને પછી જઈએ આગળ આપણે. જો આ વિડીયો લાંબો થઈ જશે ને શૂટ તો આપણે ઘણું બધું કરી લીધું છે. લગભગ એક ભાગમાં છે ને કવર નહીં થાય ને તો આપણે 2 ભાગ બનાવી નાખશું. એ પણ મારી જન્મભૂમિના મસ્ત મજાના 2 ભાગ બનાવી નાખશું. અને હમણાં મેં તમને ધૂણો દેખાડ્યો ને એ જો અહીંયાથી મસ્ત દેખાય છે. ચલો બતાવું તમને. કોઈ 2 ભાઈ છે અહીંયા જોવે છે. ચલો એ તમને અહીંયાથી બતાવી દો. પેલા તો આપણે છે ને આ મંદિરે ગયા હતા. કેટલું મસ્ત દેખાય છે ને. જોવો ને અહીંયા લીલું છમ મસ્ત મજાનો જોઈ શકો છો. કેટલો મસ્ત વ્યૂ છે. જોઈ શકો છો વિડીયો શૂટ ચાલે છે રીલનું. મસ્ત છે ને રીલનું વિડીયો શૂટ ચાલે છે. વાહ સરસ. આ છે ને પબ્લિક ક્યાંથી બહાર આવે છે ને એ છે જૈન મંદિર. તો આપણે છે ને ત્યાં તો આપણે જવું નથી. હવે આપણે છે ને ભીમનાથ મહાદેવે જાશું. બાકી અહીંયા તો કઈ હવે આપણે જવું નથી. જોઈ શકો છો કેટલી પબ્લિક છે આપણી યારે. જો બધા ચડવા વાળા જ છે. બધા ભીમનાથ મહાદેવ જવા વાળા છે. આગળનો વ્યૂ ચલો બતાવો. એકદમ મસ્ત જોઈ શકો છો તમને છે ને. જો આ દેખાય તમને આ કોઠો છે ને કોઠા ઉપર બધા ચડ્યા છે. આપણે ત્યાં ચડવાનું તો નથી પણ હું તમને છે ને કોઠો અંદરથી મસ્ત છે ને એ બતાવીશ. ચલો આપણે ત્યાં જ જવાનું છે. ધીમે ધીમે ચાલતા જઈએ અને ભીમનાથ મહાદેવ સુધી આપણે પહોંચી જઈએ. ભીમકુંડના અને ભીમનાથ મહાદેવના દર્શન તમારે પણ કરવા છે ને. કરવાના છે ને દર્શન હું કરાવું છું તો કરી લેજો બધા દર્શન. ઘરે બેઠા જાઓ દર્શન કરાવું છું. ભીમનાથ મહાદેવના દર્શન કરી લેજો. ના વ્યૂ બહુ મસ્ત છે ને. તો ચલો પેલા તો લોકેશન બહુ મસ્ત લોકેશન પર આપણે પહોંચી ગયા છીએ ને તો પેલા તો બેક કેમેરા તમને બતાવી દઉં. જોઈ શકા છો વરસાદ છે ને અંધારો છે. વરસાદ ન આવી જાય તો સારું. જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે. જોઈ શકો છો આ નજારો છે ને મસ્ત. જોઈ શકો છો નજારો કેટલો મસ્ત મજાનો વ્યૂ આવે છે. ચલો આખો ડુંગર અહીંયાથી તો છે ને દેખાશે તમને બતાવું. આગળ કેટલા ઉપર બધે જો પબ્લિક બેઠી છે. પણ હવે ઝૂમ કરીને બતાવું ને તો તમને તોય બરાબર દેખાશે તો નહીં. પણ આ ટોચ ઉપર બધે છે ને પબ્લિક છે. જોઈ શકો છો બધા છે ફોટા પાડે છે રીલ શૂટ કરે છે ને એવું કરે છે. ચાલો હવે આપણે જઈએ આગળ. સાઈડ પ્લીઝ. ચલો લોકેશન છે ને મસ્ત મજાનું છે ને. તો પાછળ બધા છે ને રીલ શૂટ કરે છે, ફોટા શૂટ કરે છે મસ્ત.
અને ગરમી પણ એટલી પકડાણી છે, ઝીણી ઝીણી વાછટ આવતી હોય એવું લાગે છે. વરસાદ પણ આવી ન જાય તો સારું. મસ્ત મજાના જે આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરવા કઈ બાજુ થવાનું છે ને, આપણે એ આગળ વિડીયોમાં તમને ભીમનાથ મહાદેવના દર્શન કરાવી દઉં, પછી તમને કઈ બાજુ જવાનું છે એ જોઈ શકો છો. સામે જે કોઠો તમને બતાવ્યો હતો ને, એ કોઠા ઉપર જો આપણે અહીંયા નજીક આવી ગયા છે. કોઠાની આ કોઠો છે, સામે દેખાય. પબ્લિક ઘણી બધી છે. ફોટો શૂટ કરો, પ્રી વેડિંગ શૂટ કરો કે પછી રીલ શૂટ કરો, બેસ્ટ લોકેશન છે. પેલા છે ને ભીમનાથ મહાદેવના દર્શન આપણે કરી લઈએ, પછી બધું તમને બતાવું. ભાઈ ક્યાંથી ગામમાંથી જવાય કે એવું છે? તો છે ને જો આ ભાઈ પાછળ તમને દેખાતા હશે, કેટલી ચોખ્ખાઈ રાખે છે. બધો કચરો વીણી લે છે, બોલો વીણે છે, એટલું ચોખ્ખું રાખે છે. કા ભાઈ? મને ઓળખતા તો નહીં હોય, મને તો ન ઓળખો તમે. મોહન બાપા છે ને, મોહન બાપા ઉપ થઈ ગયા, એ મારા દાદા.